નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર। કહેવાય છે કે સત્તાનો નશો ભલભલા માણસને બદલી નાખતો હોય છે। આવું જ કંઈક થઈ રહ્યું છે ગુજરાતની જનતા સાથે પણ। રાજ્યમાં જે કોઈ પણ ધારાસભ્યો પોતાના સમાજના જોરે જીત્યા, તેમાંના કેટલાક સત્તા પર આવ્યા બાદ તે જ સમાજને જ ભૂલી ગયા। તો વાત કરીએ આ જે સમાજ જે અત્યારે બદલાઈ રહ્યો છે તેની જો વાત કરવામાં આવે, લોકો અત્યારે ખૂબ જ રોષમાં જોવા મળી રહ્યા છે। તો આજ મુદ્દે આજે મહામંથન કરવા જઈ રહ્યા છે। કહેવાય છે કે સત્તાનો નશો ભલભલા માણસને બદલી નાખતો હોય છે। એકવાર સત્તા મળે ત્યારે બધું જ ભૂલી જવાતું હોય છે। આવું જ કંઈક થઈ રહ્યું છે અત્યારે ગુજરાતની જનતા સાથે અને ગુજરાતના રાજકારણમાં પણ। રાજ્યમાં જે કોઈ પણ ધારાસભ્યો પોતાના સમાજના જોરે જીત્યા છે, પોતાના સમાજના બળે આગળ વધ્યા છે, તેમાંના જ કેટલાક સત્તા પર આવ્યા બાદ તે જ સમાજને ભૂલી ગયા। તેમાંનું જો તાજું ઉદાહરણ હોય તો તે છે ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ। આ એ જ આશા પટેલ છે જેમને પાટીદાર સમાજે ખોબલે ને ખોબલે ભરીને મત આપ્યા છે અને આખરે સત્તા પર આવ્યા બાદ તે જ આશા પટેલે પ્રજાનો અને સમાજનો ભરોસો તોડ્યો છે। કારણ શું છે તે તો હજુ સામે નથી આવ્યું, પરંતુ કોઈ પણ લાભના ફાયદા વિના કોઈ ધારાસભ્ય પદ ઠુકરાવે ખરું? શું જે સમાજે તમને જીતાડ્યા છે તે જ સમાજ સાથે તમે અન્યાય કરશો? શું તમે સમાજની આશાઓ પર ખરા ઉતરશો ખરા? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન। તો આંદોલનની મદદથી જે એમએલએ બન્યા છે તેમની જો વાત કરવામાં આવે, લલિત વસોયા અગાઉ પણ કોંગ્રેસમાંથી લડતા રહ્યા છે। વિઠ્ઠલ રાદડિયાને જીતાડવા માટે વસોયા ખૂબ મહેનત કરતા હતા અને તેમના હિસાબે જે કહી શકાય કે તેમની જીત મળી હતી। 2012માં રાદડિયાના પક્ષ પલટા વખતે વસોયા અડીખમ રહ્યા હતા। તો વસોયા કોંગ્રેસ પક્ષ નહીં છોડવાની જીદને કારણે લડતા રહ્યા। તો 2017 પહેલા વસોયા ધારાસભામાં પહોંચી શક્યા નહોતા। પોતાની સારી છાપ અને આંદોલનને બળ આપ્યું તો ધોરાજીથી તેઓ જીત્યા હતા। તો અગાઉ કગથરા પણ ધારાસભામાં પહોંચી શક્યા નહોતા। કગથરા કોંગ્રેસમાંથી સક્રિય હતા, પણ આંદોલનના બળથી તેઓ એમએલએ થયા છે, સમાજના બળથી જ એમએલએ થયા છે। કગથરા પોતાની લડાયક વૃત્તિને કારણે વિસ્તારમાં જાણીતા નેતા પણ અત્યારે બન્યા છે। કિરીટ પટેલ યુનિવર્સિટીના રાજકારણમાં અત્યારે સક્રિય હતા। તો જણાવી દઈએ, પાટીદાર અનામત આંદોલન સમિતિના ઉત્તર ગુજરાતના કન્વીનર હતા। કિરીટ પટેલને પાટણ વિધાનસભામાંથી કોંગ્રેસે લડાવ્યા। ભાજપના રણછોડ રબારીને હરાવીને કિરીટભાઈ ધારાસભ્ય થયા। હવે ડોક્ટર આશા પટેલ અગાઉ પણ ધારાસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। ડોક્ટર આશા પટેલ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર હતા। અનામત આંદોલનના સૌથી પ્રભાવિત વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા। 2017માં આશા પટેલનો મુકાબલો નારાયણ લલ્લુ સામે થયો હતો। તો અગાઉ પણ આશા પટેલ નારાયણ કાકા સામે ચૂંટણી લડ્યા છે। તો 2017માં આંદોલનની અસરને કારણે નારાયણ કાકાનો અજય રથ રોકાઈ ગયો। આશા પટેલ ઊંઝા વિધાનસભા બેઠકથી જાયન્ટ કિલર તરીકે ઉભરી આવ્યા। તો આંદોલનની મદદથી કોણ કોણ એમએલએ બન્યું, સમાજના બળથી કોણ કોણ એમએલએ બન્યું, કોણે જીતનો તાજ પોતાના સિર ઉપર રાખ્યો હતો, તેના મુદ્દે અત્યારે વાત કરી। તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે પૂર્વ પાસ કન્વીનર દિનેશ બામણિયા, સાથે જ પ્રવક્તા એસપીજી ઉર્વિન પટેલ અને વરિષ્ઠ પત્રકાર રાજકોટથી સુનિલભાઈ જોશી જોડાઈ ગયા છે। સૌથી પહેલા સુનિલભાઈ, આપને પ્રશ્ન, આ કેવા પ્રકારની નીતિ કે તમે કોઈ આંદોલનની અસરથી રાજકારણમાં આવ્યા, જે સમાજે તમને જીતાડ્યા, આજે તે જ સમાજને જાકારો આપ્યો? નો એક રંગ બદલાયો છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ એક રંગ બદલ્યો છે। એમના વિસ્તારમાં જે કોઈ કોંગ્રેસના લોકપ્રિય નેતાઓ હોય એમને પક્ષ પલટો કરાવી
અથવા રાજીનામા અપાવી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડી અને એક વિજયનો સિલસિલો શરૂ કર્યો છે. કુંવરજીભાઈ બાવળિયાથી આ વસ્તુ છે. કુંવરજીભાઈ બાવળિયા પણ એક કોંગ્રેસના કદાવર નેતા હતા. એમણે રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, પેટા ચૂંટણીમાં પુનઃ વિજય મેળવો. હવે વાત આવે છે, તમે જે કહો છો એ આંદોલનની વાત આવે છે, તો આંદોલનમાંથી બની બેઠેલા નેતાઓમાંથી જે નેતાઓ જ્યારે પક્ષ છોડે છે, આજે આશાબેનના બાબતમાં કહીએ તો એમણે ભારતીય જનતા પાર્ટી જસ્ટ નાવ હજી જોઈન નથી કર્યું પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તો એક એમણે પ્રજાદ્રોહ કર્યો છે અથવા પાટીદાર સમાજનો દ્રોહ કર્યો છે. એક બહુ રોષ છે ઊંઝા પંથકમાં અને સૌરાષ્ટ્ર સુધી પણ આ રોષ ફેલાયો છે અને પાટીદાર સમાજના આંદોલન ઉપર એક પ્રશ્નાર્થ થઈને આવ્યો છે કે જો એમના નેતા વરુણ પટેલ હોય કે રેશમા પટેલ હોય કે એ જે કોંગ્રેસ કે જે તે સમયે કોંગ્રેસની સાથે જોડાઈને આ આંદોલનને વેગ આપ્યો તો ભારતીય જનતા પાર્ટી એમનું મુખ્ય નિશાન હતું કે 2015નું જે અનામત પાટીદાર અનામત આંદોલન શરૂ થયું અને એમાં જે અન્યાય થયો છે એ બાબતે લડત હતી. લડતની હવા આના કારણે નીકળી ગઈ છે અને કોંગ્રેસ માટે પણ મોટી મૂંઝવણ ઊભી થઈ છે કે કયા નેતાઓ પર વિશ્વાસ મૂકો, કોને ટિકિટ આપવી. એટલે તમે કહો છો એ બરોબર છે ઈસુદાનભાઈ કે આ સંજોગોમાં રાજકારણ છે નિમ્ન સ્તરે ગયું છે અને કોઈ લોયાલિટી નથી. આંતરિક મહત્વાકાંક્ષા અને વ્યક્તિઓની પોતાની મહત્વાકાંક્ષા ઉપર આખું રાજકારણ આવીને અટકી ગયું છે. બિલકુલ બિલકુલ. દિનેશભાઈ, જે રીતે અત્યારે ડોક્ટર આશાબેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપ્યું એ કહી શકાય કે ઊંઝામાં અત્યારે ઉહાપોહ સર્જાઈ ગયો છે, કારણ કે મતદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે મોટાભાગના મતદારો પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે. પાટીદાર સમાજે જ તેમને જીતનો તાજ પહેરાવ્યો છે. ત્યારે આ પ્રકારનો દ્રોહ કેટલો યોગ્ય? જો જે આશાબેન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને જો ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરશે તો પાટીદાર સમાજ સાથે સૌથી મોટો દ્રોહ થશે. ઊંઝાના ઇતિહાસની વાત કરીએ તો ઊંઝાની 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત રહેલી સીટ આજે તમે જોયું હશે કે 2015ની નગરપાલિકાની ચૂંટણીઓમાં એટલે કે નગર પંચાયતની ચૂંટણીમાં ત્યાં 36 સીટોમાંથી 35 અપક્ષો ચૂંટાયા હતા, જે ગુજરાતમાં રેકોર્ડ દાખલ કર્યો હતો. ત્યાંની પ્રજાએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેને બે સરખી નજરથી જોઈને અપક્ષોને જ્યારે નગરપાલિકામાં 35 જેવા લોકો નગરપાલિકામાં ચૂંટાયા હોય અપક્ષો, ત્યારે ઊંઝાની પ્રજા એટલે ગુજરાતમાં એક દાખલો દેનારી પ્રજા કહેવાય. એ લોકોએ જ્યારે 25 વર્ષ પછી આજે આંદોલનના લીધે આશાબેન જે 2012માં પણ ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના 12 વર્ષથી પોતે કહી રહ્યા છે કે હું મારી જિંદગીની સૌથી શરૂઆત જ પણ હું આનાથી કરું છું, તો એવા લોકોએ પાટીદાર સમાજ સાથે દ્રોહ કર્યો છે. પરંતુ પાટીદાર સમાજ સાથે પણ ઘણા બધા સમાજોએ આશાબેનને મત આપ્યા હોય અને આજે નજીવી કારણોસર પાર્ટી છોડવી અથવા ધારાસભ્ય તરીકે રોષ જે થયો છે. પરંતુ હવે તમે કીધું એમ આ પરંપરા બની ગઈ છે કે ભાઈ લોકોને હવે પક્ષ પલટો બહુ મહત્વનો લાગતો નથી, એને પોતાનું સ્વાર્થ જ્યાં હોય છે ત્યાં જતા રહે છે અને પછી ટૂંક સમયમાં પાછા એના જ લોકો ચૂંટવા જાય છે. બિલકુલ ચૂંટા જાય છે. એટલે કહી શકાય દિનેશ, હવે આ વસ્તુને પ્રજાએ સમજવાની જરૂર છે. જે લોકો પક્ષ પલટો કરીને જાય છે તેને પ્રજાએ હંમેશા જાકારો આપવો જોઈએ. આપણે જોયું છે કે ગુજરાતમાં આની પહેલા 18 ધારાસભ્યો ગયા હતા પક્ષ પલટો કરીને. બિલકુલ. એમાંથી અત્યારે 2 ધારાસભ્યો સિવાયના 16 ધારાસભ્યોનું સરનામું પણ નથી. એટલે પક્ષ પલટાની પરિસ્થિતિ આવી જ હોવી જોઈએ એવું મારું વ્યક્તિગત અંગત માનવું છે. બિલકુલ. પૂર્વિનભાઈ, શું કહેશો? આને કહેવાય કે સમાજ સાથે દ્રોહ કરી રહ્યા છે? 100% સમાજ સાથે દ્રોહ કર્યો છે એ નિશ્ચિતપણે કહી શકાય. એનું કારણ છે કે કાલે જ્યારે આશાબેને રાજીનામું આપ્યું પછી ત્યારબાદ એમને જે પત્રકાર પરિષદ સંબોધી, મેં આખી પત્રકાર પરિષદ એમની સાંભળી અને એ પત્રકાર પરિષદની અંદર એમને લગભગ 15 થી 16 જેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા. એમાં કીધું હતું કે આજે રાહુલ ગાંધીના નેતૃત્વમાં મને વિશ્વાસ નથી, પછી કે સ્થાનિક અમારા નેતાઓ અમારે સાંભળતા નથી, પ્રદેશની કમિટી સાંભળતી નથી. અને સૌથી મહત્વની બાબત તો એ છે કે એમને શરૂઆત જે પત્રકાર પરિષદ કરી એમાં સૌથી પહેલો મુદ્દો એવું કીધું હતું કે મને રાજકારણ મારા માટે ગૌણ છે. તો બેન, તમારા માટે જો રાજકારણ ગૌણ હતું તો તમે આટલા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં હતા. અને ઊંઝામાં જે હું દિનેશભાઈને થોડાક કરેક્ટ કરું, 1972 પછી જો પહેલી વાર જો કોંગ્રેસ જીતી હોય તો આ અનામત આંદોલનના લીધે અને પાટીદાર સમાજના પ્રેમના લીધે જીતેલી છે. ઊંઝા એટલે અમારી કુળદેવીમાં ઉમાનું સ્થાન કહેવાય, એમની જન્મભૂમિ કહેવાય, અમારા પાટીદારોની કર્મભૂમિ કહેવાય. અને પાટીદાર સમાજના દીકરાઓના પરસેવાના લીધે, એમની મહેનતના લીધે, એમને સમાજના ન્યાય માટે જ્યારે અમે રસ્તા ઉપર નીકળ્યા હતા ત્યારે જે સરકારે અમારા ઉપર દમન કર્યું એના જે હજુ તો અમારા યુવાનોના પીઠ ઉપર સરકારે જે દમન કર્યું એને લાઠીના ઘા પણ હજુ ઓસર્યા નથી. ત્યાં આશાબેને જો પક્ષ પલટો કર્યો હોય અને પોતાના અંગત સ્વાર્થ માટે, તો આ એકદમ નિંદનીય છે. કારણ કે જેવી રીતે આપણા સમાજની અંદર
આપણા હિન્દુ ધર્મની અંદર આપણા સમાજની અંદર કહીએ કે જે ધર્મ પરિવર્તન કરાય, એવી જ રીતે રાજકારણની અંદર આમને ધર્મ પરિવર્તન કર્યું છે અને લાખો મતદારોના પ્રેમની સાથે એમના પ્રેમની ને એમની લાગણીનો સોદો કર્યો છે. અને જ્યારે બેન પોતે કહેતા હતા હું શિક્ષિકા છું અને મારા આત્મસન્માનના ભોગે કશું જ ના હોય અને જો મારે જો મારા સન્માનના ભોગે કઈ બી હું ચલાવી શકું એમ નથી, તો પછી બેન તમારો એકલાનું વ્યક્તિગત સન્માનને જો તમે આટલું બધું મહત્વ આપતા હોય તો આંદોલનની અંદર આપણે 9 દીકરાઓ શરૂઆતમાં આંદોલનમાં ગુમાયા, ત્યારબાદ ક્રમશઃ આપણા દીકરાઓ કરીને ટોટલ 14 દીકરા ગુમાયા છે, હજારો યુવાનો જેલમાં અને ખોટા કેસોની અંદર સપડાઈ ગયા. તો એના સન્માનની તુલના જો તમારા સન્માન આગળ કરીએ તો એમના ચંપલના ધૂળ બરોબર પણ તમારું પોતાનું વ્યક્તિગત કોઈ સન્માન છે નહીં. અને બીજી વસ્તુ, જો તમે પોતાની જાતને એટલા જ કદ્દાવર નેતા જો ઊંઝામાં માનતા હોય તો ખાલી તમે પોતાના ગામમાં ખાલી ગ્રામ પંચાયતનું અત્યારે ઇલેક્શન લડો, તમે સરપંચને ગામમાં સભ્ય પણ ચૂંટાઈ નહીં આવો. બિલકુલ લોકશાહીની અંદર ભાઈ આ રાજકીય પક્ષોની અંદર જ્યારે સમાજને આ લોકો અમારા યુવાનોને ગુમરાહ કરી અને ભાજપ વિરોધી પ્રવૃત્તિ કરાવડાઈ અને પોતાની મતો એમને અંકિત કરી લીધા અને આજે એમની જે પીડા કહેવાય કે એમનો જે પ્રેમ કે જે સોદો કર્યો છે ને, આશાબેન ભવિષ્યમાં હું વ્યક્તિગત એવું માનું છું ક્યારે પણ કોઈ જગ્યાએ રાજકીય જીવનમાં સફળ નહીં થાય. અને આશાબેન સિવાયના હું તો માનું છું ત્યાં સુધી જે લોકો આજે પ્રજાના મતથી 1 વર્ષનો સમય પીરિયડ ગયો છે, હજુ તો ચૂંટાઈને આ ગયા એને, બિલકુલ તો તમે પ્રજા વચ્ચે જઈને તમારી વાત મૂકો કે ભાઈ મને મારે પાર્ટી તરફથી આ તકલીફ થઈ રહી છે. આજે જે લોકો, હું તમને ભૂતકાળથી માંડીને શંકરસિંહ વાઘેલાથી લઈને તમને કહું છું, જે લોકોએ પાર્ટીઓ સાથે પક્ષ બળવા કર્યા છે એનું રાજકારણમાં ક્યાંય અસ્તિત્વ રહેતું નથી. પરંતુ આ સમાજને હું તો વારંવાર સમાજનો અત્યારે દોષ આપી રહ્યો છું કે સમાજ આ લોકોને ફરીથી બજારમાં જે ઘૂસવા દે છે, બજારમાં આવવા દે છે, એને પ્રચાર કરવા માટે આવવા દે છે, બીજા પક્ષ આવાજ ના દેવા જોઈએ, અને આ લોકોને આવાજ ના દેવા જોઈએ. બીજી વાત એ છે કે જ્યારે વિદ્રોહ થઈને વિદ્રોહના ઘણા બધા કારણો હોય છે, એમાં પોતાના સન્માનની વાત આવી ત્યારે તમને તકલીફ પડી, તો લોકોના સન્માનનું શું? લોકોના કામ નથી થતા ને તમે જો પક્ષ સાથે કરો છો ત્યારે, અને એ પણ સત્તા પક્ષમાં હોય એની તાકાત હોવી જોઈએ કે સત્તા પક્ષમાં હોય ને કામ ન થતા હોય ત્યારે. દિનેશભાઈ, આપણે કહ્યું આવાજ ના દેવા જોઈએ, આવાજ દેવા ના જોઈએ, આંદોલનમાંથી જ બહાર આવ્યા છે અંકુરભાઈ. આંદોલનના મેમ્બર નથી, એ વખતે કોંગ્રેસના હતા, આંદોલનમાં ક્યાંય પણ એવી પણ વાત સામે આવી રહી છે કે હાર્દિક પટેલે જે રીતે નિવેદન આપ્યું, ગઈકાલે આપે નિવેદન સાંભળ્યું પણ હશે કે આશાબેનને અમે જીતાડ્યા છે. અરે પાટીદાર સમાજે 100% જીતાડ્યા છે. હું પણ આજે કહું છું કે પાટીદાર સમાજે આંદોલન સમિતિ, પણ એની પાછળ ક્યાંક પાસનો ટેકો હતો. અરે હા, 100% અમારો પાટીદાર આંદોલન સમિતિનો સમગ્ર ટેકો ભારતીય જનતા પાર્ટીની સામે લડતા તમામ લોકો સાથે હતો જ. એ તો ખુલ્લી વાત છે, એમાં કઈ છુપાવવાની વાત પણ નથી. સમાજનો ટેકો પણ પાટીદાર સમાજે જયારે એને આટલું વર્ચસ્વ આપ્યું, વજન આપ્યું, ત્યારે જેમ પકાલાલે કીધું એમ કે જે 1972 થી જે સીટ ખાલી નથી થઈ ક્યારે કોંગ્રેસ માટે, એને સમાજે જયારે સ્વીકાર્યું. મેં તમને દાખલો આપ્યો કે ઊંઝાની પ્રજા, સમગ્ર ગુજરાતમાં એક જ દાખલો એવો છે કે નગરપાલિકા સંપૂર્ણ અપક્ષની છે, બધા સભ્યો અપક્ષ છે. એ વિસ્તારમાં જયારે કોંગ્રેસને સહકાર આપ્યો હોય ત્યારે આસામેને સૌથી મોટી ઠગારી ગુજરાતમાં કરી છે. એટલે આજે એના પોતાના સન્માનની વાત કરે છે, પોતાના વ્યક્તિગત પ્રશ્નોની વાત કરી રહ્યા છે કે મારું સાંભળતી નથી, મારી હાઈકમાન્ડ આવી છે. તો 1 વર્ષમાં હાઈકમાન્ડ બદલી નથી. બીજું, એના પ્રશ્નોનું સોલ્યુશન 1 વર્ષમાં આવી જાય એવી શક્યતાઓ પણ હું કોઈ પણ રાજકીય પક્ષો પાસે માનતો પણ નથી. અને છતાં હતું તો એને રાજકીય પક્ષોની જે જયારે મત માંગવા ગયા હતા એવી રીતે એને ગામડે સભાઓ કરવી જોઈએ અને ગામનો લોકોનો મત લેવો જોઈએ. આજે પોતાને રાતે સપનું આવે ને સવારમાં પક્ષ પલટો કરી દેવો, એટલે આને દ્રોહી સિવાય કઈ ના કહી શકાય. બિલકુલ પૂર્વિલભાઈ, પરંતુ એસપીજીની જે વાત કરવામાં આવે, એસપીજી અને પાસે બંને સાથે મળીને એક અનામત આંદોલન ઉપાડ્યું હતું, પરંતુ અત્યારે લાગી રહ્યું છે એસપીજીએ રસ્તો બદલ્યો છે. એસપીજી સમજો કે છેલ્લા 22 વર્ષથી સમાજ વચ્ચે કામ કરે છે. 22 વર્ષની અંદર ઘણા સ્થાનિક સ્વરાજથી લઈ અને રાષ્ટ્રીય સ્તરના ઘણા બધા રાજકીય પર્વ, લોકશાહીના પર્વો આવી ગયા. આજ સુધી ગુજરાતની અંદર અમારા એસપીજી નો એક પણ કાર્યકર્તા ભાજપની, કોંગ્રેસની કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી. કારણ કે અમે બરોબર જાણીએ છીએ અને પાટીદાર સમાજ તો દીર્ઘદ્રષ્ટિ વાળો સમાજ છે. એવી જ રીતે અમારા નેતા છે લાલજીભાઈ પટેલ, એમના 22 વર્ષ જો સમાજની સેવામાં કે એમની બહોળા અનુભવનો અને એમની દીર્ઘદ્રષ્ટિનો અમે લાભ લીધો છે. આજે અમે તરવરિયા યુવાનો છીએ, અમને પોતાને પણ ગમતું હોય, ઘણા બધા યુવાનોને રાજકારણમાં જેવું કોને ના ગમે, પરંતુ અમારા જે નેતા છે, આગેવાન છે, એને અનુભવનો અમે લાભ લીધો છે અને હંમેશા એમના અનુભવના આધારે એમનું માર્ગદર્શન લઈને અમે ચાલ્યા છીએ. તમે ઊંઝાની રેલી જો, ઊંઝાની રેલી એસપીજીના બેનર નીચે નીકળેલી, ત્યાંના અમારા સ્થાનિક નેતા હતા ભવલેશભાઈ પટેલ. આજે જો હું અત્યારે આપણા મંચ ઉપરથી કહું,
સામે આશાબેનને ઉભા રાખો અને સામે ભવલેશભાઈને ઉભા રાખો. ભવલેશભાઈ આશાબેન કરતા વધુ લોકચાહના ધરાવતો વ્યક્તિ છે. આજે એ જ વસ્તુ કહે છે અને સમાજ પ્રેમી વ્યક્તિ છે, તો સમાજની વચ્ચે જે લોકો રહેતા હોય છે એને હવે સમાજના લોકોને આપણે જનતાએ પારખવાની જરૂર છે. કારણ કે નેતાઓનું તો આજ કેવું છે, જેમ દિનેશભાઈ કીધું એમ, જો ભૂતકાળની 2017 ઇલેક્શનમાં જુઓ 17 થી 18 ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. આજે પરિસ્થિતિ શું છે, જેમ અમને કીધું પોસ્ટમેનને ખબર નહીં આ લોકો ક્યાં રહે છે. બીજું, ભૂતકાળની અંદર એવી જ રીતે ભાજપમાંથી ટોટલ 40 થી 42 જણા કોંગ્રેસમાં ગયા હતા. આજે એ લોકોની પણ ક્યાં છે શું છે એ ખબર નહીં. અને સૌથી મોટો દાખલો ગુજરાતની અંદર શંકરસિંહ બાપુનો, કે જે પોતે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, સેન્ટ્રલમાં મંત્રી રહી ચૂક્યા છે, અને આજે રાજકીય પરિસ્થિતિ તમે જુઓ કે એમની શું છે. તો આ લોકો બાપુની આગળ, કે બાપુ જેવો ઘણા બધા ગુજરાતની અંદર વ્યક્તિત્વ છે કે જો એમને અત્યારે તકલીફ પડતી હોય તો આશાબેન જેવા મને લાગતું નહીં ધારાસભ્યને ચણા મમરા બી ના આવે. પૂર્વિનભાઈ, આપે કહ્યું રાજકારણ સાથે પાર્ટીને કોઈ લેવા દેવા નથી. જે આંદોલન કરી રહ્યા છે સમાજ માટે, 100% આમાં પબ્લિકની ભૂલ છે. પબ્લિકની, અંકુરભાઈ જો મારે એક બીજી વસ્તુ કહેવી છે, સમાજ માટે કામ ટેકો આપો છો, ટેકો 100% ટેકો આપવો જોઈએ. એનું કારણ એ છે કે 2017માં અમે પોતે પણ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો. ઘણા અમારા પાટીદાર નેતાઓ જે ભાજપમાં હોય તો પણ અમે એમનો પણ પ્રચાર કર્યો હતો. અમારી એસપીજીની સ્પષ્ટ વિચારધારા છે, સમાજનો જે પણ વ્યક્તિ કોઈ પણ રાજકીય પક્ષની અંદર હોય, ચાહે ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય, આપણા સમાજનો વ્યક્તિ હોય તો આપણે એને મજબૂત કરવો જોઈએ. પણ એવા વ્યક્તિને મજબૂત કરજો કે જે મજબૂત થઈ સમાજને મજબૂર ના કરે. જે સમાજને મજબૂર ના કરે, જેમ કે આપણને મજબૂર ના કરે, આપણે જયારે જરૂર પડે તો આપણી સાથે ઉભો રહે, ના કે આવા નેતાને આપણે મજબૂત બને કે જેના માટે થઈને આખો સમાજ આજે લાચાર બની ગયો છે. અને તમે જુઓ આ જ વસ્તુ, મારે એક જાહેર જનતાને પણ એક મેસેજ આપવો છે કે આવા જ પ્રકારના નેતાઓ જો આમ નામ જ આપણને છેતરે છે, પછી કોઈ પણ સમાજ ના હોય, આવા નેતાઓનો કોઈ સમાજ નથી હોતો. રાજકારણની અંદર કોઈ બી વ્યક્તિ જાય ને એ પછી સમાજનો નથી રહેતો, એ પબ્લિક લાઈફ જીવતો થઈ. એટલે તમામ લોકોને, તમામ વર્ણના લોકો એને પ્રેમ કરતા હોય છે. એટલે તમામ લોકોને વિનંતી એ જ છે કે તમે જ્યારે લોકશાહીના પર્વ જ્યારે જનમત આપતા હોય તો તમારે પોતે ઓળખવા જોઈએ. અને દિનેશભાઈ કીધું એમ, એ વાત સાથે હું બિલકુલ સહમત છું. જ્યારે અમારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા અને અમારો વિરોધ હતો, ને જ્યારે આપણે જે રીતે આપણે થાળી વેળણ લઈને એમનો વિરોધ કરતા, એવી જ રીતે આવા લોકોનો આપણે 365 દાડા વિરોધ કરવો જોઈએ. એમની ઘર આગળ જઈને થાળી વેળણ વગાડવા જોઈએ કે જેથી કરીને એમને ખબર પડે કે હવે આગામી ભવિષ્યની અંદર હું કોઈ પણ વ્યક્તિના એક મત લોકશાહીની અંદર બહુ મોટો હોય છે અને પોતાના જનતાના પ્રેમના કરોડો રૂપિયામાં સોદા કરી પોતાની તિજોરીઓ ભરી અને પછી રાતોરાત શાંતિથી સૂઈ જવું અને પ્રજા તો ત્યાંની ત્યાં જ રખડી પડે છે. એટલે પ્રજા માટે તો કોઈ કામ કરતું નથી ને હવે તે પેટર્ન બની ગઈ છે, આંદોલન કરવાનું, નેતા બનવાનું, કોંગ્રેસમાંથી ચૂંટાવાનું અને પૈસા લઈને પાછું ભાજપમાં જતું રહેવાનું. આક્ષેપો થાય જ છે. આક્ષેપો થવા એ અલગ વસ્તુ છે અને આ તો નરી આંખે દેખાય છે. સમાજ માટે કેટલું કામ થઈ રહ્યું છે. સમાજ માટે કઈ નહીં. આશાબેન વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને લુખા કીધા હતા તો મને એ ખબર નથી પડતું જે બેને બળાત્કારી પાર્ટી કીધી હોય, જેને લુખા કીધા, આજે એ જ નેતાની એ જ સંસ્કારી પાર્ટી એમને લાગે છે. બીજું, આશાબેને આટલા સમય દરમિયાન લોકસભાની અંદર વિધાનસભામાં ગયા, ક્યારે વિધાનસભાના ફ્લોર ઉપરથી સમાજને વાચા આપવા માટે, અમારા શહીદ પરિવારો ન્યાય માટે, દમનકારીઓને સજા પડે અને જે લોકોએ અમારે અત્યારે સજા ભોગવી છે, જેને પીડા ભોગવી, એના માટે એક પ્રશ્ન કે એક શબ્દ હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. એટલે હવે પબ્લિકે એમાં સમજી જવું જોઈએ. બિલકુલ બિલકુલ. દિનેશભાઈ, જો તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, એટલે કે ભારતીય જનતા પાર્ટીને ઉદ્ભવ સ્થાન જે કહેવાય ને પાટીદાર સમાજ કહેવાય. પાટીદાર સમાજ એને ખંભે બેસાડીને આજે મોકલાયું. એ ભારતીય જનતા પાર્ટીમાં આજે નેતાઓની પરિસ્થિતિ પાટીદાર સમાજની શું થઈ? કેશુભાઈ પટેલથી માંડીને તમે તમામ નેતાઓ, નરી અમીન લખો, ગોરધન ઝડફિયા લખો, લાસ્ટમાં આનંદીબેન પટેલ પણ લખો અને ખાસ કરીને નીતિનભાઈ પટેલ પણ લખો. આ બધી પરિસ્થિતિમાં જ્યારે બેન અમારા વાત કરે છે કે કોંગ્રેસમાં આ પરિસ્થિતિ છે તો શું એને ભારતીય જનતા પાર્ટીમાં ન્યાય મળી જવાનો છે? બીજી વાત, હજી તમે આંદોલનની વાત કરી કે ભાઈ આંદોલન કરીને લોકો ગયા છે. આંદોલનના લોકો સ્વતંત્ર એટલા માટે હોય છે કે એ લોકોએ પ્રજાનો મત નથી લીધો. તમે સમજો. બીજી બાબત એ છે કે પ્રજાનો મત લીધા વગર એ લોકો ગયા છે. આ લોકોને તો મત આપીને મેન્ડેટ ઉપર ચૂંટાવેલા ઇલેક્ટેડ માણસો છે. એને કમસે કમ એને 5 વર્ષ સુધીની સેવા આપવી જોઈએ અને કાં પછી એને જવું થાય તો એને અત્યારે હાલમાં પોતાની ઘરે જઈને બેસી જવું જોઈએ કે ભાઈ હું નિવૃત્તિ લઈ જાઉં છું. રેશમાબેન પટેલ અમારા પાટીદાર આંદોલન સમિતિમાંથી ભાજપમાં જોઈન થયા છે. હજી 6 મહિના કે 8 મહિના નથી થયા ત્યાં બેનને ભારતીય જનતા પાર્ટી આમ કહેવાય ને જળમૂળથી દેખાઈ ગઈ છે. બિલકુલ બિલકુલ. અને તમે અહીંની તો વાત છોડો, કેન્દ્રમાં નીતિન ગડકરીથી માંડીને શત્રુઘ્ન સિન્હા, યશવંત સિન્હા કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને
આરએસએસ વખતથી ટૂંકમાં મુખ્ય આરએસએસના માણસો જે કહેવાય એ લોકો આજે ભારતીય જનતા પાર્ટીની સામે જ્યારે આ નેતાગીરીથી નારાજ હોય ત્યારે આ બેન અમારા ક્યાં જવાના છે, શું કરવાના છે, તો હવે સમય બતાવશે. પરંતુ વ્યક્તિગત પોતાના અંગત સ્વાર્થમાં જે પ્રજા સાથેનો દ્રોહ છે એવા કોઈ પણ લોકો હોય, આશાબેન હોય કે કાલે સવારે બીજા ધારાસભ્ય આ સાહસ કરે, એને પ્રજાએ એના વિસ્તારોમાં કે એના વચ્ચે ઘૂસવા ના દેવા જોઈએ. અને જ્યાં સુધી આ વસ્તુ પ્રજા નહીં કરે ત્યાં સુધી આવા દ્રોહ થતા રહેશે. બિલકુલ. સુનિલભાઈ, અહીંયા તો વ્યક્તિગત સ્વાર્થને કારણે સમાજ સાથે દ્રોહ કરાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું કહેશો? બિલકુલ, પાટીદાર સમાજે કોઈ પણ એક વિચારધારા ઉપર આંદોલન શરૂ કર્યું હતું ને એ વિચારધારાને સમર્થન કરે તો ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં, એટલે કે જે લોકો વિરોધમાં, ભારતીય જનતા પાર્ટી એમનું મુખ્ય નિશાન હતું અને કોંગ્રેસ છે એને સિમ્પથી જે તે સમયે હતી. એટલે એક આંતરિક સમજૂતીના ભાગરૂપે કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારોને પસંદ કર્યા હતા. એક વસ્તુ એ છે કે સીટોની પણ વેચણી થઈ હતી. તમને જો ખ્યાલ હોય તો કે પાસને અમુક સીટ આપવામાં આવી હતી કે આ સીટ, જેમ લલિતભાઈ વસોયાનું નામ કીધું, લલિતભાઈ કગથરા સૌરાષ્ટ્રમાં છે, એમ આશાબેનની સીટ છે પણ એ હાર્દિક પટેલની ભલામણથી આપવામાં આવી હતી. અને આ ક્યાંક નેતાઓ પણ થાપ ખાઈ ગયા છે વ્યક્તિઓ પસંદ કરવામાં અને સમાજ પણ ગુમરાહ થયો છે આને કારણે. એટલે જ્યારે કોઈ આંદોલન લે છે ત્યારે આંદોલનની જવાબદારી એમનું હોય છે, એની નિષ્ફળતા પણ એમની હોય છે કે યોગ્ય વ્યક્તિઓને યોગ્ય નેતૃત્વ આપવું. આક્ષેપ કરવા કરતા એક વસ્તુ વિચારવી જોઈએ કે લલિતભાઈ વસોયાને ટિકિટ આપવામાં આવી છે કે આશાબેનને ટિકિટ આપવામાં આવી છે કે લલિત કગથરાને ટિકિટ આપવામાં આવી છે, એ તમામ આંદોલનના સપોર્ટમાં હતા. પરંતુ એ સીટો હંમેશા પરંપરાગત રીતે પાટીદાર સમાજને જ આપવામાં આવી છે. એ પાટીદાર સમાજની સીટો હતી અને પાટીદાર સમાજના લોકોએ જ ત્યાં ટિકિટ મેળવી છે. આ વખતે કદાચ લલિત કગથરા પાટીદાર સમાજને આપી એટલે પાટીદાર સમાજની વ્યક્તિનું મૂલ્યાંકન કરવું જોઈએ. દિનેશભાઈ, હું એમ કહેવા માંગુ છું કે વ્યક્તિ છે એ 18 વર્ષમાં ફરી ગઈ તો એવું શું બન્યું પાછું કે વ્યક્તિનું મૂલ્ય જોવું જોઈએ, વ્યક્તિની નૈતિકતા જોવી જોઈએ. દિનેશભાઈ, મારી વાત એ છે કે વ્યક્તિની સફળતા આ રાજકીય પક્ષો જોઈન્ટ કર્યા પછી આંદોલનની સફળતા નિષ્ફળતાને કઈ લેવા દેવા હોતું નથી. કારણ કે સામાજિક આંદોલન અને રાજકીય આંદોલન અલગ હોય છે. એ લોકોએ ભારતીય જનતા પાર્ટી પસંદ કરી, કોઈ લોકોએ કોંગ્રેસ પસંદ કરી, એને પોતપોતાના રાજકીય સ્ટેન્ડો નક્કી કરી લીધા. આંદોલનની પરિસ્થિતિ મુજબ અમને આજે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ, અમે સૌથી આજે અમારી ફળશ્રુતિ જે ગણતા હોય, અમે એને એવું નથી કહેતા કે અમારી માંગણી પૂરી થઈ ગઈ છે, પરંતુ ભારતના બંધારણમાં સુધારો કરવો પડે એ શ્રેય અમને મળ્યો છે. એ અમારી માંગણી ભારતના બંધારણમાં, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટે આની નોંધ લેવી પડે છે આંદોલનની. એટલે આંદોલનની સફળતા 100% છે. પરંતુ રાજકીય પક્ષોમાં ગયા પછી વ્યક્તિ સ્વતંત્ર રાજકીય પક્ષનો માણસ ગણાય છે અને એનું ડિસિપ્લિન એની જે ગ્રેવિટી છે એ ઘટતી જાય છે. મારું કેવું એમ છે જોશીભાઈ, તમને ધ્યાન દોરી દઉં ખાલી કે કિરીટભાઈ પટેલ અને લલિતભાઈ વસોયા આ બે જ વ્યક્તિ એવા હતા કે જે આંદોલનના સમિતિના કોર કમિટીના કે મેમ્બરો હતા. બાકીના બધા કોંગ્રેસના આગેવાનો હતા જેની અમારી ભલામણ હોય, અમારી સોફ્ટ કોર્નર હોય અથવા અમારા સમાજના લોકોની જયારે લાગણી હોય ત્યારે એના નામ ઉપર તમારું ભલામણ. એ જ કહું છું, મેં એમ નથી કીધું કે ભલામણથી એક ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે મારે અહીંયા એક વાત એ કહેવી છે કે આંદોલન થયું, આપણે જે વ્યક્તિની જેને નૈતિકતા જોવી જોઈએ કે એ વ્યક્તિની નૈતિકતા કેટલી આંદોલન થયું, પાટીદાર સમાજે આટલું મોટું આંદોલન કર્યું, સ્વયંભૂ આંદોલન થયું. 25 ઓગસ્ટ સુધી કોઈ કોંગ્રેસ, નો ભાજપ, નો કોંગ્રેસ, કોઈ રાજકારણ વગર આટલા લાખો લોકો ભેગા થયા. ત્યારબાદ ક્રમશઃ તમે જો જ્યારથી આંદોલન રાજકીય રંગ લાગી ગયો, અમુક લોકો જે રીતે રાજકીય પક્ષોમાં જતા રહ્યા, કોઈ ભાજપમાં જતું રહ્યું, કોઈ કોંગ્રેસ તરફ જતું રહ્યું, એ ઝુકાવના લીધે આંદોલનની અંદર ક્યાંક ને ક્યાંક દિનેશભાઈ પોતે સ્વીકારશે કે જે જન સમર્થન શરૂઆતમાં મળતું તે જન સમર્થન ઘટી ગયું. બિલકુલ. બીજી વસ્તુ રાજકીય આંદોલન થયું. બીજી વસ્તુ અંકુરભાઈ અહીંયા મહત્વની બાબત એ છે કે આંદોલનના અમુક એવા કન્વીનરો હતા કે જેમને એમનો પડોશી ના ઓળખે, જેને કોઈ 10 રૂપિયા ઉધાર ના આપે, એવા લોકોનું આજે ગુજરાત ઓળખતું થઈ ગયું.
એટલે પોતાની જે વ્યક્તિગત છબી ઘરની બહાર નીકળી અને કૂવાનું દેડકું બહાર આવે અને એને લાગે કે આજે દરિયામાં એને તમે ટાઇટેનિકનો કેપ્ટન બનાવી દો એટલે એની પરિસ્થિતિ શું થઈ જાય કે જેને કોદા ઘરની અંદર ગલી ક્રિકેટની અંદર કોઈ કેપ્ટન ના બનાવ્યો અને તમને ગુજરાતનું નેતૃત્વ કરવા મળે ને આખું ગુજરાત તમને ઓળખતું થાય એટલે આ પરિસ્થિતિ થઈ. એટલે વ્યક્તિગત મહત્વકાંક્ષા વધી ગઈ. વ્યક્તિગત મહત્વકાંક્ષાના લીધે પોતાના મનસુબા સિદ્ધ થઈ ગયા અહીંયા અને સમાજના જે પ્રશ્નો હતા એ અહીંયા પડી રહ્યા. કારણ કે જે મહત્વની બાબત જુઓ તો અમે અમારી આંદોલનની માંગ હતી ઓબીસીમાં સમાવવાની. આજે જે અમારી માંગ છે તો એની જ છે. બીજું ચલો એની બાય પ્રોડક્ટ તરીકે આખા દેશની અંદર પાટીદાર સમાજને ફરીથી ઇતિહાસના સવર્ણોના પન્ના ઉપર દર્જ થવાનો મોકો મળ્યો. આપતા સમાજને ફરીથી પાટીદાર સમાજ દેખાયો કે ભાઈ પાટીદાર સમાજના લીધે આખા દેશની અંદર ઈબીસી મળ્યું. પણ બીજી બાબત એ છે કે જે 9 લોકો જે 14 લોકો મારા આંદોલનની અંદર શહીદ થઈ ગયા, આજે એમના ઘરે જઈને કોઈ નેતાએ જોયું નથી. આજે આશાબેને બી એમના માની લો કે કોંગ્રેસમાંથી ભાજપમાં જવું હોય કે એમને જ્યાં જવું હોય ત્યાં જાય, પણ સમાજના જે ખરેખર જે પીડાતા યુવાનો છે કે જે પીડિત પરિવારો છે એમની મુલાકાત કોઈ દિવસ લીધી છે? આંદોલનના થકી જેટલા પણ નેતાઓ બન્યા, નાના લેવલના હોય કે મોટા ગજાના દિગ્ગજ નેતા બની ગયા, આજે જેને ખરેખર આંદોલનની અંદર ભોગ આપ્યો છે, જે ખરેખરમાં પીડાય છે, એના ત્યાં કોઈ જતું નથી. એટલે મારે પ્રજાને અહીંયાથી મેસેજ આપવો છે કે આપણે કોઈકને નેતા બનાવીએ છીએ, આપણે એને પ્રેમ કરીએ છીએ, એની મહત્વકાંક્ષા વધતી હોય તેની મહત્વકાંક્ષા ડામવાનો પણ આપણી પાસે ઘોડાની લગામ આપણી જોડે હોવી જોઈએ. બિલકુલ બિલકુલ. ખાસ દિનેશભાઈ, પૂર્વિલભાઈએ જે કહ્યું કે શરૂઆતમાં જે આંદોલન શરૂ થયું એકદમ સમાજને અનુલક્ષીને આંદોલન ચાલતું હતું, પરંતુ તેને રાજકીય રંગ ક્યાંક ને ક્યાંક તો લાગ્યો અને સમાજની મહત્વકાંક્ષા, સમાજની આકાંક્ષા સાઈડમાં અને વ્યક્તિગત આકાંક્ષા સામે આવી. જો મેં વારંવાર પણ પ્રેસ કોન્ફરન્સ અને ઘણી બધી આપની માધ્યમથી કીધું છે અને આજે પણ હું ફરીથી કહેવા માંગુ છું કે અનામતનું આંદોલન સામાજિક આંદોલનને જ્યારથી રાજકીય રંગ લાગ્યો છે ત્યારથી આંદોલનની તીવ્રતા અને સમાજમાં વિભાજન ચાલુ થયા. ટીમ તૂટી, ટીમના લોકો વિભાજિત થયા. 1-2 વ્યક્તિની મહત્વકાંક્ષાઓના લીધે આંદોલનમાં જે ધ્યેય સુધી પહોંચવું જોઈએ ધ્યેયથી અમે દૂર રહ્યા. પરંતુ હવે સૌથી મોટી બાબત મારે મહેશભાઈ અને પૂર્વિનભાઈની બે વાતમાં થોડુંક એક ધ્યાન દોરવું છે કે આપણે કીધું કે તમારે માણસોને સિલેક્શન બરાબર કરવું જોઈએ. આંદોલનકારીઓએ માણસોનું સિલેક્શન બરાબર કરી અને આપવું જોઈએ. આશાબેનને બાદ કરો એટલે દાખલા તરીકે કુંવરજી બાવળિયા કોઈ પાટીદાર સમાજમાંથી આવતા વ્યક્તિ ન હતા, છતાં પણ એને પક્ષ વિરોધ કર્યો. અને અનામતનું આંદોલન ચાલુ હતું ત્યારે 18 MLAs એટલે જે લોકો એને પોતાના નામ ઉપર ચૂંટાયેલા હતા, જે પોતાના પક્ષ ઉપર ચૂંટાયેલા હતા, એ 18 ધારાસભ્યોએ પણ પક્ષ પલટો કરેલો હતો. આશાબેને જે કર્યું છે એ વ્યક્તિગત હું તમને કહું છું કે આશાબેન પટેલ એટલે કે જે વ્યક્તિ કેટલાય વર્ષોથી સીટ માટે તરફડી રહ્યા હતા, જેને જીતવાના કોઈ ચાન્સીસ દેખાતા નહોતા, એ અનામત આંદોલનના લીધે એને ટિકિટ મળી અને ટિકિટ મળ્યા પછી એને લોકોએ મત આપ્યા છે. એટલે હવે જે દિનેશ બાંભણિયા કહે કે હાર્દિક પટેલ કહે કે કદાચ 5 સમિતિ એની ભલામણ કરે, પરંતુ મેન્ડેટ તો એને લોકોના વચ્ચે મળ્યું છે, એટલે લોકોના કહેવાથી મેન્ડેટ મળ્યું છે. પરંતુ જ્યારે સમાજ સાથે દ્રોહ થાય છે, તમને કીધું એમ કે હવે વાત આવી મુખ્ય આંદોલન ઉપર. પૂર્વિનભાઈએ કીધું કે 25 તારીખે જીએમડીસી ગ્રાઉન્ડમાં કોણ ભાજપ, કોણ કોંગ્રેસ, કોણ બીજા પક્ષો, એક સમાજનું આંદોલન હતું અને સમાજના લોકો હતા. પણ ભારતીય જનતા પાર્ટીએ જે અત્યાચાર કર્યો રાતે અને જે બિનજરૂરી હતો, અને અમારી મા બેન દીકરીઓને ઘરે જઈને ગાળો દેવામાં આવી, અમારા 14 યુવાનોને ટોટલ આંદોલનમાં શહીદ થયા, રાતે ગોળીબાર કરવામાં આવ્યા. આ બધી પરિસ્થિતિની જરૂરિયાત ભારતીય જનતા પાર્ટી માટે નહિવત હતી, નહોતી જરૂર. હું તમને કહીશ કે વિશ્વ હિન્દુ પરિષદ એટલે વીએચપી ક્યારે એમ કે છે કે અમે હિન્દુઓનું રક્ષણ માટેનું અમારું સંગઠન છે. વિશ્વ હિન્દુ પરિષદ પણ અમારા આંદોલન વખતે નથી બોલ્યું કે આ અત્યાચાર ખોટો થઈ રહ્યો છે. એકવાર હોય તો બરાબર છે, અમને કન્ટિન્યુ 3 વર્ષ માટે અમારી માથે અત્યાચાર થયો અને એ જ બંધારણમાં સુધારો કરીને એ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે કીધું કે આ તમારી માંગણી વ્યાજબી હતી અને અમે આમાં બંધારણમાં સુધારો કરીએ છીએ. મુખ્ય બાબત એ છે કે જે રાજકીય રંગ લાગ્યો છે અને એમાં મહત્વકાંક્ષામાં આંદોલન તૂટ્યું છે, એની પરિસ્થિતિ આપ જોવો છો. મને 5% નુકસાન હશે, કોઈ બીજાને 10% નુકસાન હશે, પણ સમાજને સૌથી મોટું નુકસાન આખરે તો સમાજને જ નુકસાન વેઠવું પડતું હોય છે. તો દર્શક મિત્રો, ક્યાંય જશો નહીં, આ જ મુદ્દે ચર્ચા આગળ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો.
વેલકમ બેક. તો સત્તા બાદ ભૂલાયો સમાજ. સત્તાનો નશો ભલભલા માણસને બદલી નાખતો હોય છે. જે સમાજે તેમને આગળ મોકલ્યા, આગળ ધર્યા, અને તે જ સમાજને હવે આ લોકો ભૂલી ગયા છે. ગુજરાતની જનતા સાથે પણ આવું થયું છે. રાજ્યમાં જે કોઈ પણ ધારાસભ્યો પોતાના સમાજના જોરે જીત્યા, તેમાંના કેટલાક સત્તા પર આવ્યા બાદ તે સમાજને જ ભૂલી ગયા છે. ત્યારે આ જ મુદ્દે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે દિનેશ બામણિયા, પૂર્વ પાસ કન્વીનર પૂર્વિન પટેલ, પ્રવક્તા એસપીજી, અને વરિષ્ઠ પત્રકાર રાજકોટથી ગૌતમ જોશી આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ, સૌથી પહેલો આપનો પ્રશ્ન, જે હમણે જ મેં કહ્યું કે જે સમાજના જોરે તેઓ સત્તા ઉપર આવ્યા છે, આ કહેવાતા સત્તાધીશો, અને સમાજને જનતે ભૂલી ગયા. ના, આપણે જોયું હશે કે ગુજરાતમાં પાટીદાર સમાજનો અનામતનો મુદ્દો લઈને વારંવાર અમે વિધાનસભા એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે માંગણીઓ કરી, વિધાનસભામાં બિલ લાવવાની વાતો કરી, અને અમારા જે શહીદ પરિવારો છે એના ઉપર જે અત્યાચાર કરનાર અધિકારીઓ ઉપર અમે 302ની ફરિયાદ દાખલ કરવાની વારંવાર રજૂઆત કરી. પણ સૌથી એક કમનસીબીની વાત એ છે કે જે લોકો આંદોલન થકી ચૂંટાઈને ગયા છે, જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં ગયા હોય કે કોંગ્રેસમાં ગયા હોય, મત તો પાટીદાર સમાજે આપ્યા જ છે. એ તમામ લોકોએ, એમાં ખાસ કરીને જે પાટીદાર સમાજના આંદોલન થકી જે ચૂંટાયા છે, એટલે કે જે પાસના બેનરમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં ગયા છે, કે એ લોકોએ પણ આજ સુધી સમાજના પ્રશ્ન માટે લડત ચલાવી નથી. બિલકુલ. એટલે સૌથી મોટી કમનસીબી એ છે કે પાટીદાર સમાજના લોકો હોય કે કોઈ પણ આંદોલનકારીઓને જ્યારે એને મુદ્દાની જરૂરિયાત હોય છે, જ્યારે એને વોટની જરૂર હોય છે, ત્યારે સમાજ વચ્ચે અને લોકો વચ્ચે આવીને એ ઘણા બધા કમિટમેન્ટો કરતા હોય છે, ઘણા બધા વાયદાઓ કરતા હોય છે. પણ આજે સેમ પરિસ્થિતિ પાટીદાર સમાજના ચૂંટાયેલા ધારાસભ્યોની થઈ છે કે જે લોકોએ 1 વર્ષની અંદર ક્યારે વિધાનસભા તો ઠીક છે, ચાલો વિધાનસભામાં બિલ નથી મૂકતા, પરંતુ જે વાત લઈને ક્યારે ઉપવાસની વાત નથી કરી, ક્યારે ધરણાની વાત નથી કરી, કે ક્યારે પણ કોઈ પણ મંત્રીઓને કે મિનિસ્ટરોને રોકીને પણ સમાજના પ્રશ્નો માટે જે લડત ચલાવતા હતા આંદોલન વખતે, એ કરવાના પ્રયાસ નથી કર્યા. બિલકુલ. એટલે કે કહી શકાય જે આંદોલનમાં જે પ્રયત્ન જે થયા હતા તે પ્રયત્ન થયા નથી. પૂર્વિનભાઈ, પણ શું લાગે છે, જે આપના સમાજમાંથી જ ધારાસભ્યો જે નેતાઓ બન્યા છે, જે વ્યક્તિઓ પોતાની પર્સનલ મહત્વાકાંક્ષામાં લાગી ગયા છે, પરંતુ સમાજનું તે લોકોએ કશું જ નથી કર્યું. કહેવાતું હતું કે સમાજ માટે ઘણું કરીશું, પરંતુ સમાજ માટે તો કશું જ કર્યું નથી. એ તો પેલી કહેવત છે ને, હાથીના ચાવવાના દાંત અલગ અને બતાવવાના અલગ. એટલે જાહેર જીવનની અંદર, અને એમાં તમે કોઈ રાજકારણની અંદર કોઈ બી રાજકીય પક્ષના તમે કાર્યકર બનો તો એમાં આ કહેવત અનુસરવાની હોય છે. બતાવવાના અલગ હોય અને ચાવવાના દાંત અલગ હોય. એટલે સમાજમાંથી આંદોલન કર્યું, કોઈ પણ સ્થાનિક લેવલે મજબૂત બન્યા, સમાજે પ્રેમ આપ્યો, ત્યાંથી તમે ઊંચા આવ્યા અને કોઈ ક્ષેત્રનું પ્રતિનિધિ કરતા થઈ ગયા. હવે તમે મારે બીજી એક વાત કરવી છે કે ભૂતકાળની અંદર ઘણા બધા એવા નેતાઓ છે કે જે પક્ષ પલટો કરીને આવ્યા છે, પણ આજની તારીખે એમની રાજકીય કારકિર્દી અકબંધ છે. એવી જ અમારા સમાજનું જે ઉત્તમ ઉદાહરણ કહું ને તો હું વિઠ્ઠલભાઈ રાદડિયાનું આપું. તમે જો, વિઠ્ઠલભાઈ એક એવા નેતા છે કે જે જ્યાં સુધી મને જાણકારી ત્યાં સુધી એક પણ એવો પક્ષ નથી કે જેમાં એ ગયા ના હોય ને ચૂંટણી લડ્યા ના હોય અને જીત્યા ના હોય. અને સૌથી મહત્વની બાબત એ છે, એક દિવસ મને હું એક્ઝેક્ટ વર્ષ ભૂલી ગયો, પણ એક વિધાનસભા એવી હતી કે જેમાં એમને કોઈ પણ રાજકીય પક્ષે ટિકિટ નથી આપી, અપક્ષ લડ્યા હતા, તેમ છતાં બી 20,000 વોટથી જીત્યા હતા. અને જ્યારથી વિઠ્ઠલભાઈ કોંગ્રેસ છોડીને આવ્યા ત્યારથી જો વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં હતા તો 20,000, 25,000, 35,000, 50,000 જીત્યા હતા. અને જેવા ભાજપની અંદર આવ્યા તેમનું માર્જિન ડબલ થઈ ગયું. તો કેમ થઈ ગયું? કારણ કે એ ગમે તેટલા પક્ષની અંદર ગયા, પણ એ ગ્રાઉન્ડ લેવલે જે પણ એમના સ્થાનિક જે એમની સાથે સંકળાયેલ લોકોની સેવા કરે જ છે. પણ મારે વ્યક્તિગત એમને પડવું નથી, પણ મારે આ વાત ઉદાહરણ એટલા માટે આપવું પડ્યું કે તમે જાહેર જીવનની અંદર પબ્લિકની સેવા જેટલી જો કરતા હો તો તમે કોઈ પક્ષના મોહતાજ નથી. તમારે જખ મારીને ભાજપ હોય કોંગ્રેસ હોય તમારે લેવા જ પડે, છૂટકો જ નથી. આજે વિઠ્ઠલભાઈ આ પરિસ્થિતિમાં હતા તો પણ નરેન્દ્રભાઈ કેમ એમને બનાવ્યા? કારણ કે ખબર છે કે આના સિવાય ઉદ્ધાર નથી, એ જગ્યા ભાઈ જીતશે જ. હવે આવી જ વસ્તુ તમે જો જાહેર જીવનની અંદર હોય, તમારે જો પબ્લિકનું કામ જ કરતા હોય તો જનતાની સેવા જ કરવી હોય તો કોઈ રાજકીય પક્ષની જરૂર જ ક્યાં છે? તમે હજારો લોકોની સેવા કરો તો તમે આપોઆપ તમે ત્યાંના નેતા બની જ ગયા છો. આજે પાટીદાર સમાજનું આટલું મોટું આંદોલન થયું, પટેલ સમાજની જો સેવા કરવાનો મોકો મળતો હોય તો તમે કોઈ એક વિધાનસભાની અંદર 2 લાખ કે 5 લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય, એની જગ્યાએ જે ગુજરાતની અંદર તમને આખા સમાજ તમને પ્રતિનિધિ આપતો હોય, આખો સમાજ તમને પ્રેમ કરતો હોય, તો વિધાનસભા એક નાની જ વસ્તુ કહેવાય. પરંતુ આપણી લોકશાહીની અંદર, આપણા દેશની અંદર એક કહેવત છે ને કે તમે ગમે તેટલા મોટા હોય, તમે ગમે તેટલા કેલિબર વાળા હોય, પણ નેતાને જે મહત્વના માનપાન મળે છે એ બીજી કોઈ જગ્યાએ મળતું નથી. એટલા માટે જ આ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ વધવાનું કારણ જ આ છે. અને પોતાનો સ્વાર્થ
એવું લાગે કે અહીંયા સિદ્ધ થતો નથી અને ક્યાંક મોટો ફાયદો દેખાતો હોય છે, એ દિવસે ધર્મ પરિવર્તન કરીને કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહે છે. બિલકુલ બિલકુલ. સુનિલભાઈ, અહીંયા એવું નથી લાગતું કે જે લોકો પાટીદાર સમાજની વાત કરે છે, પાટીદાર સમાજ માટે અમે લડત ચલાવી રહ્યા છીએ, અમે લડીએ છીએ, પરંતુ પાટીદારોમાં જ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે? બિલકુલ, આમાં શું છે કે સમાજનો પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મહત્વાકાંક્ષી માણસો હોય ત્યારે આવી રીતે કોઈ સમાજ કે કોઈ પણ જ્ઞાતિ કે એનો પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. રાજકારણ માટે આ નવી વાત નથી અને આંદોલન માટે નવી વાત નથી. હું તમને એક થોડાક ભૂતકાળમાં લઈ જાઉં તો આપણે આજનું આંદોલન પાટીદાર અનામત આંદોલન છે. ભૂતકાળમાં ગુજરાતમાં નવનિર્માણ આંદોલન થયું હતું, એમાંથી પણ કેટલાક નેતાઓ નીકળ્યા હતા અને વિજયભાઈ ત્યારે બહુ પાછલી હરોળના નેતા હતા, પણ વિજયભાઈ રૂપાણી પણ એ વિદ્યાર્થીઓના નેતા તરીકે અને વિદ્યાર્થીઓ બેરોજગારોના પ્રશ્ન લઈને જે તે સમયે એ આવેલા. એવી રીતે કોઈ પણ તમે દેશમાં જુઓ તો ઝારખંડનું મુક્તિ મોરચા આંદોલન હોય કે પછી તેલુગુ દેશમનું તેલુગુ રાષ્ટ્રની વાત હોય કે તેલંગાણા છેલ્લે છે એનું આંદોલન હોય, કોઈને કોઈ નેતા છે કોઈ ઇસ્યુ લઈને નીકળે છે, પણ જ્યારે એમની પાસે સત્તા આવી જાય છે ત્યારે ઇસ્યુ બાજુમાં રહી જાય છે અથવા ઇસ્યુ છે એનો જે ગ્રેવિટીથી એમણે એ મત ચૂંટાણા છે એ રીતે એની સેવા નથી થતી અથવા એના માટેનું એનું કમિટમેન્ટ નથી રહેતા. મને ક્યાંક પાટીદાર આંદોલનમાં પણ એવું લાગી રહ્યું છે કે પાટીદાર આંદોલનનો મુખ્ય મુદ્દો પહેલી વખત હતો એ પાટીદાર અનામતની વાત હતી. એ ત્યાર પછીનો એક મુદ્દો આવ્યો હતો કે એમાં જેટલા લોકો અને જેટલા પરિવારોને કોઈને કોઈ રીતે કોઈના શહીદ થયા છે, કોઈને જેલવાસ આવ્યો છે, કોઈની ઉપર કેસ થયા છે, તો એમની મુક્તિ અમને એમના પરિવાર માટે કંઈક કરવાની વાત હતી. તો એ બે મુખ્ય મુદ્દાઓ પછી ચૂંટણી તમે 2017ની વિધાનસભાની ચૂંટણી જોવો કે તમે આગળ જોતા હો તો એ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક પાછળ વહી ગયા. ક્યારેક ખેડૂતનો પ્રશ્ન આવી ગયો, ક્યારેક બીજો પ્રશ્ન આવી ગયો. તો કોઈ આંદોલન હોય છે એ આંદોલન ભટકે છે, એની સાથે એની વિચારધારા ભટકે છે અને એમાંથી જે નેતાઓ છે એ છૂટા પડે છે અને પોતપોતાના જે પ્લેટફોર્મ હોય એની કેપેસિટી મુજબ, ડિલિવરી કેપેસિટી મુજબ એ લોકો જે રીતે ગોઠવાય છે. આશાબેનની આપણે મૂળ વાતથી શરૂઆત કરીએ તો આશાબેન આજે ભલે પાર્ટી જોઈન્ટ નથી કરી, પણ આંતરિક મારી પાસે જે ઇનપુટ છે મારા પત્રકાર મિત્રો પાસેથી મળેલું છે એમાં ક્યાંક ને ક્યાંક વાત એવી છે કે એપીએમસી છે ઊંઝા, તમને ખ્યાલ છે કે ગુજરાતનું સૌથી મોટું એપીએમસી સેન્ટર છે, એની આસપાસનું રાજકારણ છે. નીતિન પટેલ ભારતીય જનતા પાર્ટીનો ઇનસાઇડની જે વાત છે કોંગ્રેસના મિત્રો કરી રહ્યા છે કે નીતિન પટેલને કટ ટુ સાઇઝ કરવા એક બીજા નેતા ઉભા કરવા માટે ભારતીય જનતા પાર્ટી અત્યારથી તૈયારી કરી દીધી છે. તો ઘણી બાબતો એવી હોય છે કે વ્યક્તિઓ છે એ જે તે મુદ્દા સાથે પ્લેટફોર્મ સાથે નીકળે છે પણ ત્યાંથી ભટકી જાય છે અને પછી રાજકારણની ગલીકૂચીમાં અને પોતાની આંતરિક મહત્વાકાંક્ષામાં આગળ વધી જાય છે. દિનેશભાઈની વાત મને એક બહુ સારી લાગી કે ભાઈ અમારું આંદોલન છે એ અમારા જે શહીદ થઈ ગયેલા દીકરાઓ માટે હતું અને ઇવન કોંગ્રેસના અને પાટીદાર ધારાસભ્યોએ પણ એમને વજન નથી આપ્યું. મતલબ પાટીદાર સમાજમાં અને ખાસ કરીને પાસમાં પણ આ બાબતે મતભેદો છે એવું મને લાગી રહ્યું છે. જી બિલકુલ દિનેશભાઈ, અહીંયા એવું ના કહી શકાય કે આ પાટીદાર સમાજમાંથી જ, આપના સમાજમાંથી જ આ લોકો આવી રહ્યા છે. ત્યારે સમાજ અલગ થઈ જાય છે અને પોતાની રાજકીય મહત્વાકાંક્ષા શું એટલી બધી વધારે થઈ જાય છે, બળવત્તર બની જાય છે કે સમાજ સાથે દ્રોહ કરી નાખવો. જો હું તમને કહું, આશાબેન પટેલ છે ને, વ્યક્તિગત આપણે આજે આશાબેન પટેલના ટોપિક ઉપર વાત કરી રહ્યા છીએ, હું તમને સ્પષ્ટતા કરું કે આશાબેન પટેલ કોંગ્રેસના ધારાસભ્ય ગણવા જ ના જોઈએ. એ પાટીદાર સમાજમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય હતા અને પાટીદાર સમાજની આશા તરીકે જ આશાબેન એક એમએલએ તરીકે ગયા હતા. આજે જે દ્રોહ થયો છે ને તે પાટીદાર સમાજ સાથે થયો છે અને મત આપનાર તમામ લોકો સાથે થયો છે. આશાબેને એવું નિવેદન કર્યું કે મને કોંગ્રેસથી નારાજગી હતી, તો જ્યારે એને ટિકિટ લેવી હતી, ચૂંટણી લડવી હતી, ત્યારે કોંગ્રેસ પાસે જવું હતું, ત્યારે પાટીદાર સમાજ પાસે આવવાની જરૂર નહોતી. આજે પાટીદાર સમાજે જ્યારે એની સાથે દ્રોહ થતો હોય, પાટીદાર સમાજને એની વાત ના સંભળાતી હોય અને આશાબેન પટેલે ગુજરાતમાં એક પણ વાર, એક પણ જગ્યાએ, એક પણ ગામમાં કે એક પણ મિટિંગમાં પાટીદાર સમાજના ન્યાય માટે વાત કરી હોય અને એને અન્યાય થયો હોય તો સમાજ એની સાથે ઉભો રહેશે. પરંતુ હવે સમાજની કોઈ વાત જ નથી કરી, વ્યક્તિગત વાતો સિવાયની વાત નથી. આજે મેં કીધું એમ કે કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન હતા જ નહીં, એ પાટીદાર સમાજના ધારાસભ્ય હતા, પાટીદાર સમાજના નામ ઉપર ચૂંટાયેલી વ્યક્તિ હતી. જે મેં કીધું, પ્રવીણભાઈ કીધું 1972 થી જે સીટમાં ક્યારેય કોંગ્રેસે જોયું નથી, એ સીટ ઉપર કોંગ્રેસે જયારે એને નાન લલુ જેવા પ્રખર ઉમિયાધામના પ્રમુખ જે રહી શક્યા હોય, પાટીદાર સમાજના જે સૌથી મોભી સંસ્થા છે, જેના પ્રમુખ તરીકે જે વ્યક્તિ રહી ગયેલી હોય, એને હરાવીને આવવું કેટલું એને સમાજે માન આપ્યું કહેવાય. એની કલ્પના તમે લોકો કરી શકો.
એટલા માટે આશાબેને આજે સૌથી મોટો દ્રોહ છે ને પાટીદાર સમાજ સાથે કર્યો છે. બિલકુલ. દિનેશભાઈ, પૂર્વિનભાઈ, આપ બંનેને હું પૂછવા માંગીશ, એક બાદ એક આપની પ્રતિક્રિયાઓ આપશો. એવું તો નથી ને કે સૌથી પહેલા આંદોલન કર્યું, આંદોલન પછી કોંગ્રેસ પછી સત્તા પક્ષ? મને તો એવું જ દેખાય છે, કારણ કે તમે જુઓ આશાબેનની રાજકીય કારકિર્દી જો તો પહેલા જિલ્લા પંચાયત એ આ ધારાસભ્ય લડ્યા એની પહેલા ઘણા બધા ઇલેક્શન લડ્યા, એમાં બહુ સારા બહુ મોટા માર્જિનથી હારેલા છે. હવે હું વ્યક્તિગત બહુ એમાં નહીં જોઉં, પણ ટૂંક શબ્દોમાં જ કહું કે આની પહેલાનું જે ઇલેક્શન લડ્યા ને એ પણ ઓછા લગભગ 30,000 વોટથી આશાબેન હાર્યા હતા. અને આ વખતે જેમ જીત્યું, જેમ દિનેશભાઈ કીધું એમ તો હું કહું કે નારાયણભાઈ લલ્લુભાઈ એટલે NL પટેલ ઊંઝા ઉમિયાધામના પ્રમુખ છે, એપીએમસી ઊંઝાના પણ એ છે, અને એપીએમસી ઊંઝાની એટલે એવું સેન્ટર કહેવાય કે વિશ્વનું સૌથી મોટું બજાર કહેવાય. અને ત્યાં રોજનો અબજો રૂપિયાનો વ્હાઇટની અંદર તેનું ટ્રેડિંગ છે. એટલે ગુજરાત રાજ્યના કોઈપણ ખાતાના કેબિનેટ પ્રધાન કરતા જે એપીએમસી ઊંઝા એક અલાયદું સ્થાન ધરાવે છે. અને એ ખુરશી માટે તલપાપડ થઈ અને પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને સિદ્ધ કરી પ્રજાના પ્રશ્નોને કોર્ણ મૂકી અને અહીંયા આવવાનું, કારણ કે આંદોલન કરવાનું, એમાંથી નેતા બનવાનું, પ્રજાની વચ્ચે આવવાનું, પછી પ્રજાને સત્તા વિરોધી સત્તા પક્ષ સામે પ્રજાને બી સામે બોળવી અને યુવાનોને બોળવીને એમના હાથા બનાવી અને પોતે ખુરશી પ્રાપ્ત કરવી. અને ત્યારબાદ પોતાના એમ લાગે કે હવે મારી તિજોરીએ ભરાય છે અને મારી જે મહત્વકાંક્ષા છે એ સિદ્ધ થતી દેખાય છે, તો ત્યાં જ પ્રજાના પ્રેમનો સોદો કરીને બીજા પક્ષમાં છે તો સમાજના જ માણસો ને, સમાજના જ માણસો છે. અમે ક્યારે એવું નથી વિચારતા. અમને પોતે આશાબેન મારા સમાજના છે, ધારાસભ્ય હું તો માનું કે અત્યારે એમને એ પણ કરી કે કાલ ઉઠીને મંત્રી પણ બને, હું એવી અભિલાષા રાખું. પણ સાહેબ એ અભિલાષા આપણે ક્યારે રાખી શકીએ કે જ્યારે સમાજનું કામ. સાહેબ હું તો પોતે એવું માનું છું કે કળિયુગમાં માં છે ને ખાલી સોગન ખાવા જ બની છે. કોઈ ઉમિયા માતાને કશું થવાનું કે જે આખા સંસારનું પૂરો કરતા હોય એના એક વ્યક્તિથી કશો ફરક નહીં. આવા આશાબેન છે તો ઘણી બધી આશાઓ અમારા સમાજમાં છે, એટલે એક આશા જતી રહેશે તો કઈ ફરક નહીં પડે. સમાજ તો બહુ મોટો છે, નૈતિકતાની છે. પરિવર્તન સંસારનો નિયમ છે. જૂની ડાળી હોય એ પીળી પડે એટલે તૂટી જાય, ત્યાં નવા પાંદડા ખીલી જ જવાના છે. એક આશાબેનના જવાથી ઊંઝાની અંદર કઈ ફેરફાર નથી. ઊંઝા એટલે મહેસાણા અમારી એવી કર્મભૂમિ છે ને એવી ભૂમિ છે પાટીદારોની કે તમે જો ભૂતકાળની અંદર ઇન્દિરા ગાંધી તે સમયના વડાપ્રધાન અમારા મહેસાણાની ઉપરથી પ્લેનમાં પણ ઉડવા પસાર તૈયાર નતા થતા. એ છે આ જગ્યા અને આ ધરતી છે. અને એ જ ધરતીએ જો આશાબેન 28,000 વોટે જીતીને મોકલ્યા હોય વિધાનસભાની અંદર, સદનની અંદર, અને સમાજના પ્રશ્નોની વાચા ના આપે તો પાટીદાર સમાજ તો બહુ દીર્ઘ દ્રષ્ટિ ધરાવતો સમાજ છે, વિદ્વાન સમાજ છે. એટલે આમાં મારે કે દિનેશભાઈને કે કોઈએ કહેવાની જરૂર નથી. આગામી સમય ને આગામી આશાબેનના દિવસો આ પોતે અને ગુજરાતની જનતા નરી આંખે જોશે. જે લોકોને રાજકીય સ્ટેન્ડ રાજકીય પક્ષોથી મળ્યું હોય છે ને, અને એમાં જયારે વિદ્રોહ થાય છે ને ત્યારે લોકો કદાચ સ્વીકારતા હોય છે, પરંતુ જે લોકોને સમાજ થકી ન્યાય જયારે સ્ટેન્ડ મળ્યું હોય છે, હું તમને દાખલો આપીશ. PI પટેલ એટલે કે વિજાપુર, રાઘવજી પટેલ અમારે જામનગર. જે લોકોએ પાટીદાર સમાજ જયારે એને ખોબલે ખોબલે મત આપતો હતો અને જયારે સમાજને જરૂર પડીને એ લોકો જયારે પક્ષ ચેન્જ કરીને જતા રહ્યા, આજે એ લોકોની પરિસ્થિતિ શું છે? ભારતીય જનતા પાર્ટીના સરકારે એનો ઉપયોગ કરી લીધો. હું માનું છું કે કદાચ આશાબેન ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ ના કરે તો કદાચ એને મા ઉમિયાને આશીર્વાદ આપે અને એ એક ઘરે રહી શકે એ પરિસ્થિતિ થાય. બાકી તો આશાબેન પટેલ જો ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરશે તો હું નથી માનતો કે એનું અસ્તિત્વ ટૂંક સમયમાં સુનિલભાઈ, અહીંયા કહી શકાય કે આ જ પ્રકારના જે કહેવાય ને સમાજના જ વ્યક્તિઓએ પોતાની વ્યક્તિગત મહત્વકાંક્ષાઓને સેવી લીધી. બિલકુલ એ તો બહુ સ્પષ્ટ વાત છે. અને બહુ આપણે અહીંયા જે એક સ્ક્રીન ઉપર એક આપણી મર્યાદા છે એટલે વાત નથી કરી શકતા. રાજકીય મહત્વાકાંક્ષા, આર્થિક મહત્વાકાંક્ષા અને બીજી અનેક કેટલીક બાબતો એવી છે કે જેને કારણે આ વસ્તુઓ બની છે. જેમ દિનેશભાઈએ કીધું, પૂર્વિનભાઈએ વાત કરી કે ભાઈ ક્યાંક ને ક્યાંક એ લોકો ભટકી ગયા છે. તો આ ભટકી ગયેલા લોકો છે, સમાજથી ભટકી ગયા છે અને સમાજને નુકસાન થયું છે એ આજનું નુકસાન છે. સૌથી મોટું નુકસાન એ થયું છે કે સમાજની વ્યક્તિ છે એને એક ચહેરા તરીકે મૂકી હોય છે અને એ ચહેરો જ્યારે
ધૂમિલ થાય છે, જ્યારે ચહેરો છે એ ચલિત થાય છે, ત્યારે સમાજને પણ પાછું પડવું પડતું હોય છે કે ભાઈ આમાં કોનો વિશ્વાસ મૂકવો. એટલે સમાજે પણ હું અગાઉ કહ્યું તો એમ કે મહત્વાકાંક્ષી લોકો ઉપર એક લગામ રાખવી જોઈએ અને રાજકારણીઓ છે એ રાજકારણ કરવાના છે. જો સમાજ પોતાના આંદોલનને લઈને નીકળતા હોય તો એ આંદોલનને રાજકારણથી મુક્ત રાખવું જોઈએ. તમે કોઈ પણ રાજકીય પક્ષનો ક્યાંય પણ આશ્રય લેશો, ચાહે ભારતીય જનતા પાર્ટીનો કે ચાહે કોંગ્રેસનો, તો યુ હેવ ટુ પે ટેક્સ. એનો ટેક્સ ચૂકવવો પડશે અને કદાચ આ ટેક્સ ચૂકવી રહ્યું છે ત્યારે બિલકુલ બિલકુલ સુનિલભાઈ ગુજરાત ખામ થિયરીથી વાકેફ છે જી, કારણ કે જે રીતની આ ઘટના બની રહી છે ક્યાંક ને ક્યાંક એ પણ સંદર્ભ કહી શકાય. બરોબર, કારણ કે ખામ થિયરીને કારણે જ તે લોકો સત્તામાં આવ્યા હતા ને એ જ રીતના અત્યારે દ્રશ્યો સર્જાઈ તમે જોઈ રહ્યા છો કે બિલકુલ બિલકુલ તમે જોવો છો કે ચોટીલામાં કોળી સંમેલન થાય છે, તમે જોઈ રહ્યા છો. અહીંયા ઊંઝામાં છે એ વસ્તુ આખી જુદી બની રહી છે. તમે સૌરાષ્ટ્રના કોઈ પણ અત્યારે સૌથી મોટા પ્રોજેક્ટેડ નેતા તરીકે તમે કોળી ઓબીસી નેતાને લઈને આગળ વધી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીએ પણ જોયું છે કે પોલિટિકલી ક્યાંય એમને વેઇટેજ ઘટે છે, મતની આખી ઇક્વેશન બદલાય છે. વિધાનસભાની છેલ્લી ચૂંટણીના પરિણામોમાં સૌરાષ્ટ્રમાં જે કોંગ્રેસને ફાયદો થયો અને ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું, ત્યાર પછી આખી સ્ટ્રેટેજી બદલાણી છે અને ખામ થિયરી છે જુદા સ્વરૂપમાં બિલકુલ આવી રહી છે. બિલકુલ તમે જોઈશો કે ભારતીય જનતા પાર્ટી ઓબીસી ક્લાસ છે એમને બહુ નજીક લઈ રહ્યો છે, કારણ કે પાટીદાર સમાજમાં ક્યાંક ને ક્યાંક એમને આ જે આંદોલન શરૂ થયું છે પાટીદાર સમાજનું, ત્યાર પછી ક્યાંક ને ક્યાંક એમને નુકસાન થતું રહ્યું છે. પરિણામો છે એ એમની ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં આવ્યા એટલે વાંધો ન આવ્યો. એટલે આગામી લોકસભાની ચૂંટણીને અનુસંધાને જ આ બધું થઈ રહ્યું છે. તમે સૌરાષ્ટ્રમાં પણ જુઓ અને ગુજરાતમાં પણ જુઓ તો આ જ વસ્તુ બની રહી છે કે એક થિયરી બદલાઈ રહી છે કે એક ગુજરાતની બે સૌથી મોટી વોટર કોમ્યુનિટી છે, એમાં પેલી પાટીદાર છે અને બીજો કોળી સમાજ છે અને ઓબીસી છે. તો અહીંયા આ ભારતીય જનતા પાર્ટી કોળી અને ઓબીસી સમાજને નજીક લઈ રહી હોય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. દિનેશભાઈ, આવા વ્યક્તિઓને ઓળખી ના શકાય કારણ કે વિપક્ષમાં હતા, આંદોલનને ટેકો આપે છે જોરશોરથી. સ્વાભાવિક છે સમાજ પણ તેમની પડખે થવાનું છે અને સમાજ તેમને જંગી મતોથી જીતાડે છે. આવા વ્યક્તિઓને ઓળખી ના શકાય? ના, તમને કહું, ઉત્તર ગુજરાતમાં જે આંદોલનનું એપી સેન્ટર હતું તેમાંથી 2 સીટો કોંગ્રેસ પાસે આવી. 2 પટેલોની સીટની વાત કરી, પાટીદાર સમાજની. કિરીટભાઈ પાટણમાંથી આવ્યા અને બેન આવ્યા ઊંઝાથી. ઓળખવા કરતાં સૌથી મોટી બાબત એ છે કે આ લોકો દ્રોહ કરશે એવી સમાજને પણ અપેક્ષા હોતી નથી અને સમાજને પણ ત્યારે એની કલ્પના હોતી નથી. મુખ્ય બાબત એ છે કે ઓળખવા કરતાં હવે આમાં જ્યાં સુધી પબ્લિક એને સપોર્ટ કરશે અને પ્રજા વચ્ચે જ્યાં સુધી એની વાતને લઈને એનો વિરોધ નહીં થાય ત્યાં સુધી આ વાતનું ક્યારેય સોલ્યુશન આવશે નહીં. ઓળખી ત્યારે જ શકાય કે જ્યારે એ લોકો વિદ્રોહ કરે છે ત્યારે એની સમાજ એની વચ્ચે એની કહેવાય ને કે એના ક્લાસ લે, એની ઉઠબેચ કરાવડાવે, ત્યારે જ આ લોકો વિદ્રોહ કરતા બંધ થાય. બિલકુલ બિલકુલ. આપ મહાનુભાવો અત્યારે ચર્ચામાં જોડાયેલા રહેશો. દર્શક મિત્રો, મહામંથનમાં આગળ આ ચર્ચા યથાવત રહેશે. સમય થયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. તો સત્તા બાદ ભૂલાયો સમાજ, જે સમાજે તેમને ખોબલે ને ખોબલે મત આપીને જીતાડ્યા છે તે જ સમાજ સાથે હવે દ્રોહ કરવામાં આવી રહ્યો છે. સુનિલભાઈ, આ તબક્કે એક પ્રશ્ન તો ચોક્કસથી થાય કે જાતિવાદના રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ આ બેઉ સરખા? બિલકુલ બિલકુલ. તમે ગુજરાતનું રાજકારણ જુઓ કે દેશનું રાજકારણ જુઓ, દરેક જ્ઞાતિને અને જાતિને ધ્યાનમાં રાખીને લેવાય છે. આપણે કહીએ છીએ સમાનતાની વાત કરીએ છીએ અને જ્ઞાતિ જાતિની વાત કરીએ છીએ તો તમે જોતા હશો કે કઈ કાસ્ટના કેટલા ઉમેદવાર છે એ તમે પેલા ઉમેદવાર નક્કી કરતી વખતે જ નક્કી થઈ જાય છે કે કઈ કાસ્ટને ક્યાં મત દઈ શકાય અને કઈ કાસ્ટને મત દેવાથી કયા પક્ષને ફાયદો થાય છે. ખૂબ જ જોવામાં આવે છે અને રાજકારણમાં આ જ વસ્તુ છે. રાજકારણ છે એક માઇન્ડ ગેમ છે અને અત્યારના સંજોગોમાં જ્ઞાતિવાદ વૈધો છે. હું એવું કહીશ કે વ્યક્તિના મહત્વ કરતાં જ્ઞાતિનું મહત્વ વધી ગયું છે. જ્ઞાતિના પ્રતિનિધિને ચૂંટી અને આખી જ્ઞાતિના મત મેળવવા માટેનું રાજકારણ ચાલે છે. બિલકુલ સુનિલભાઈ, એટલે કે કહી શકાય કે જે અત્યારે સ્લોગન ચાલી રહ્યું છે કે સૌનો સાથ સૌનો વિકાસ, એ ખાલી પોકળ જ છે. બિલકુલ. આપણે સૌ સમજીએ છીએ કે સ્લોગનની આવી બાબતો આવતી હોય છે. ગરીબી હટાવો આંદોલન ક્યારેક વાત હોય, ક્યારેક સૌનો સાથ સૌનો વિકાસ હોય. એ એક આસ્પિરન્ટ હોય છે કે લોકોની અંદર આકાંક્ષા હોય છે કે ભાઈ અમારો વિકાસ થાય. તો એ વિકાસને આવી રીતે રાજકીય પક્ષો છે એ એમના એજન્ડામાં લેતા હોય છે. બાકી કોઈ પણ
એમના વિકાસની પાછળ વિજય બહુ મહત્વનો હોય છે. કોઈ પણ પાર્ટીને પાવર મહત્વનો હોય છે અને પાવર મેળવવા માટે એની જે કોઈ રસ્તા અપનાવવા પડે એમાં ભારતીય રાજકારણમાં આજે કમનસીબી કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ તો જ્ઞાતિ જાતિનું રાજકારણ છે. તમે ભારતીય જનતા પાર્ટીને જોવો તો વિધાનસભામાં છે એ મુસ્લિમોને બેઠક નહીં આપે, નગરપાલિકાઓને સુધરાઈની ચૂંટણી હોય તો મુસ્લિમોને બેઠક આપશે, તો એ શું છે? એ જાતિ જ્ઞાતિ જ છે. મતલબ એ જ વસ્તુ કોંગ્રેસને પણ લાગુ પડે છે કે કોંગ્રેસ છે એ ચોક્કસ જ્ઞાતિને ચોક્કસ જગ્યાએ બેઠકો આપશે, ચોક્કસ જ્ઞાતિના લોકોને ચોક્કસ બેઠક આપે છે. તો રાજકારણ બિલકુલ અત્યારે નિમ્ન કક્ષાએ ગયું છે અને જ્ઞાતિ અને જાતિ ઉપર ગયું છે, ટેલેન્ટ ઉપર નથી ગયું. તમારી પાસે વિધાનસભામાં એટલે 7મું અને 8મું ભણેલા ધારાસભ્યો આવે છે અને લોકો મત દે છે. જેમ દિનેશભાઈ અને પૂર્વિનભાઈ અનેક વખત કીધું કે મતદારોએ ચેતવું જોઈએ, પણ પ્રજા આ નથી સમજી શકતી અને કમનસીબી આપણે લોકોને આવા સેવકોને બિલકુલ સુનિલભાઈ, પ્રજા પણ સમજી શકતી નથી, સમાજ પણ સમજી શકતો નથી. દિનેશભાઈ, જે રીતે વાત કરવામાં આવે, આંદોલનની શરૂઆત થઈ, સમાજનો એક એજન્ડા હતો કે ભાઈ અનામત મેળવવાની છે, પણ જે લોકોએ ફાયદો ઉઠાવ્યો, નામ દઈશ તમને, લલિત વસોયા છે, પછી લલિત કગથરા છે, પછી આપણા અત્યારે ડોક્ટર આશાબેન પટેલ છે. સમાજે ચેતવાની હવે જરૂર નથી, સમાજે જાગવાની જરૂર નથી, કારણ કે દુરુપયોગ થઈ રહ્યો છે. ના, એક વાત તમને કહું, કોઈ એક વ્યક્તિ ભૂલ કરે છે એટલે બધાને ચિતરવા એ પણ વ્યાજબી વાત નથી. જે લોકો સમાજના કામ કરી રહ્યા છે, સમાજ થકી કામ કરી રહ્યા છે અને સમાજના માટે કામ કરી રહ્યા છે, એ લોકોને હંમેશા ફાયદો અને ગેરફાયદો બંને થતા હોય છે. આશાબેન પટેલે શું કર્યું છે એનો જવાબ આપણે લલિત કગથરા કે લલિત વસોયા પાસે ના લઈ શકીએ, કારણ કે એ લોકો ભૂમિકા તો હું આંદોલનની ભૂમિકાની જ વાત કરી રહ્યો છું કે એ લોકોએ સમાજ માટે આંદોલન કર્યું અને સમાજના આંદોલનમાં સહકાર આપ્યો હતો. આજે લલિતભાઈ વસોયાની દાખલા તરીકે વાત કરવામાં આવે તો લલિતભાઈ વસોયા પાટીદાર અનામત આંદોલન સમિતિના કોર કમિટીના મેમ્બર હતા અને જ્યારે વાત થતી ત્યારે એ લોકો એમ કહેતા હતા કે સમિતિ કહેશે તો હું ચૂંટણી લડીશ. જ્યારે આશાબેનની વાત કરીએ તો આશાબેન તો કોંગ્રેસના મેમ્બર હતા અને કોંગ્રેસની ટિકિટ માટેના પ્રયત્નો કરી રહ્યા હતા. એની ક્યારે સક્રિય ભૂમિકા આંદોલનમાં હતી નહીં. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પાટીદાર સમાજના ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તમામ લોકોએ આંદોલનને મદદ કરેલી છે. પરંતુ જે આશાબેનને સૌથી મહત્વની બાબત આશાબેન માટે એટલા માટે છે કે આશાબેનની સીટ એવી હતી કે જે 1972 થી ભારતીય જનતા પાર્ટી પાસે જ હતી, ત્યારે કોંગ્રેસમાં એમાં ચાન્સ આવ્યો જ નથી. અને જ્યારે મેં કીધું એમ કે 2015માં જ્યારે પીક પોઈન્ટ ઉપર આંદોલન હતું ત્યારે ઊંઝાની પાટીદાર સમાજ સહિતની પ્રજાએ તમામ આખી નગરપાલિકા અપક્ષોને આપી હતી, નહીં કોંગ્રેસ નહીં ભાજપ. અને મેં કીધું એમ મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાંથી 2 સીટો એવી હતી, એમાં ખાસ કરીને જે એપી સેન્ટર મહેસાણાનું હતું એમાંથી કોંગ્રેસને ઊંઝાની એક જ સીટ જીતી શક્યા છે. વિસનગર હોય, મહેસાણા હોય, એ આજે કોંગ્રેસ બેચરાજી છે ને એ કોંગ્રેસ નહીં, પાટીદાર સમાજની વાત કરું છું કે જે પાટીદાર સમાજના ઉમેદવારો પાટીદાર સમાજના ટેકાથી જીત્યા છે અને પાટીદાર સમાજના વિધાનસભા જીત્યા છે, કારણ કે પાટીદાર સમાજના કાર્યકરોએ એસપીજીના આપણા ઘણા કાર્યકરોએ ખુલ્લો વિરોધ કર્યો છે. મારું મતલબ એવો છે કે જે પાટીદાર સમાજના કેન્ડિડેટ હતા અને પાટીદાર સમાજમાંથી આવતા ઉમેદવારો હતા અને ધારાસભ્ય થયા છે. પૂર્વિનભાઈ, પણ અંદરો અંદરની જે લડાઈ છે એ મૂકશો ત્યારે સમાજ માટે લડશો ને. આંતરિક કોઈ લડાઈ છે રાજકીય વસ્તુ જે વાત સામે આવી રહી છે. નહીં એ હું તમને અંકુરભાઈ ટોકીશ, એટલે ટોકીશ ઇન ધ સેન્સ કે થોડો કરેક્ટ સુધારવાનો પ્રયત્ન કરું. આંતરિક ક્યાં લડાઈ છે આજે જે મારા ભાઈ બાજુમાં બેઠા છે તો આજે એમની સમિતિ એક માંથી ઘણા એવા લોકો જે નેતૃત્વ કરેવા છે. મને ભાઈ લલિતભાઈ અમારા જે વડીલ છે, અમારા મોટા ભાઈ છે, તો આજે સમાજની વાત હોય તો ખુલીને બોલે જ છે રે, મીડિયાની અંદર ખુલીને બોલે છે, વિધાનસભામાં પણ બોલે. મને વિશ્વાસ છે કે લલિતભાઈ છે અને બીજા અમારા જે અમુક કિરીટભાઈ તો કાલે એક બહુ સ્ટેટમેન્ટ સારું આપ્યું હતું કે કોંગ્રેસમાં આશાબેનને અન્યાય થઈ રહ્યો છે, બરાબર છે, એ બાબત સાચી છે. એટલે કે જે પક્ષમાં રહીને પણ એ સમાજની બાબત વાત કરી રહ્યા હતા, પરંતુ એને એમ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જવું ના જોઈએ. એ વાતની એને સ્વીકારવાની આજે પણ કિરીટભાઈની વાત નથી. એટલે તમે જે પ્રશ્ન કર્યો એ બાબતમાં એક ટૂંકમાં જવાબ આપી દઉં કે એક વ્યક્તિના લીધે તમામ સમાજને દ્રોહી કે એની સાથે સંકલન ના કરી શકાય, એની સાથે આંકલન ના કરી શકાય. એટલે પાડાના વાગે પખાડી ના આપી શકાય. પણ સત્તા માટે સમાજ તો ભૂલાયો જ છે. અમુક લોકોએ દેખો આમાં કેવું હોય, ગામ હોય ત્યાં ઉકેડો હોય જેવી પરિસ્થિતિ, એટલે ખરેખર 100 આખા ટોપલામાં 100 કેરી હોય તો એક કેરી બગડેલી હોય તો અમને તો આનંદ છે કે નીકળી ગયા અને અમે તો વારંવાર કીધું હતું. અને આવા ઘણા બીજા જેને જવું એને જવા દેવા જોઈએ કે જેથી કરીને ખબર પડે, કચરો સાફ થઈ જાય તો આપણને એકદમ ચોખ્ખું દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. 2015 થી અમે કહી રહ્યા હતા જવા આવવાથી અંકુરભાઈ આખા સમાજને કઈ ફરક પડતો નથી.
પાટીલ સમાજ તો બહુ મોટું કલ્પવૃક્ષ વટવૃક્ષ છે. એકાદ ડાળી કપાઈ જશે તો નવી ઉગી જશે, એનાથી કઈ ફરક પડશે નહીં. એટલે સમાજની નુકસાન અમારી લાગણી સાથે જે ચેડા થાય એનો થોડો રંજ છે, એનો થોડો ડંખ છે. બાકી તમે જુઓ કે એકાદ વ્યક્તિના જવાબથી કઈ ફરક પડવાનો નથી. ને રહી વાત આંતરિક, તો અમે બધા ભાઈઓ જ છીએ એટલે એમાં તો કોઈ પ્રશ્ન છે નહીં. અમારી રહી આંતરિક કઈ બાબત હશે તો અમે બેસીને સોલ્વ કરીએ. બાકી અમારા લીધે કદાચ સમાજને નુકસાન થશે એવું પગલું અમે ક્યારેય નહીં ભરીએ. અમારી પણ સમાજે જાગવાની તો જરૂર છે. સમાજે એક વસ્તુ 100% કરવાની જરૂર છે કે 100 ક્યાંક રાજકીય હાથો ના બની જાય. બગડે તો એને કાઢી નાખવી એને તરત કાઢી જ નાખવી જોઈએ. અને જે રીતે આપણે આંદોલનની અંદર આપણે જે સત્તાધારી પક્ષનો જે રીતે અને આપણે જે આક્રોશથી આપણે વિરોધ કર્યો હતો એ જ પ્રકારનો વિરોધ આવા લોકોનો કરવો જોઈએ કે જેથી કરી ભવિષ્યની અંદર કોઈને પણ આવું પગલું લેવું હોય તો એક વાર નહીં 2 વાર વિચાર કરે અને સપનામાં પણ એને ખ્યાલ ના હોવો જોઈએ. અને ખરેખર જો કદાચ આશાબેન જેવા બીજા કોઈ ભવિષ્યમાં નેતા હોય એને રાજીનામું આપવું હોય તો એને પ્રજાની વચ્ચે જવું જોઈએ, સમાજની વચ્ચે જવું જોઈએ, બેઠક બોલાવી જોઈએ, બધાને મળવું જોઈએ અને બધાના વિશ્વાસમાં લેવા જી, જોઈએ. બિલકુલ. અને બધાના વિશ્વાસમાં લે અને સમાજ જો કે હા તમે જઈ શકો છો, અમે તમારી સાથે છીએ, પછી તો આપણે ક્યાં કોઈ પ્રશ્ન જ નથી. સુનિલભાઈ, ટૂંકમાં પ્રતિક્રિયા, સમયનો અભાવ છે. બસ મારું તો એ જ કેવું છે કે જનતાએ ઓળખવા જોઈએ અને આવા નેતાઓ ભવિષ્યમાં પણ આવો પક્ષ પલટો કરવો હોય, બહુ સ્પષ્ટ રાજકીય વાત ધર્મ છે કે પરિવર્તન આમાં કરવું હોય તો રાજકીય એમને પ્રવાહો છે, આંતર પ્રવાહો છે, ચર્ચા સ્ક્રીન ઉપર નથી થઈ શકતી, પણ કોઈ મોટી બાબતો રાજકીય મહત્વાકાંક્ષાની જ થઈ છે અને સમાજ કરતા મહત્વાકાંક્ષા ઉપર જી, રહી જી. છે. આ બાબત બહુ ચોક્કસ છે. જી બિલકુલ. ટૂંકમાં પ્રતિક્રિયા, દિનેશભાઈ. જો સમાજમાં ક્યારે પણ સમાજ સાથે દ્રોહ કરનારા લોકોને સમાજની વચ્ચે સજા મળવી જોઈએ, બાકીની સજાઓ તેને મળતી જ હોય છે. સમાજે આના ઉપર જાગૃત થવાની જરૂર છે. બિલકુલ બિલકુલ. દિનેશભાઈ, પૂર્વિનભાઈ, સુનિલભાઈ, આપ આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અહીંયા એ છેલ્લે ગણિત બેસે છે કે હવે સમાજે જાગવાની જરૂર છે, સમાજે હવે ચેતવાની જરૂર છે. તો મહામંથનમાં હાલ બસ આટલું જ.